તો સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે કીમ નદીમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે। મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે। કીમ નદીનો લો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। કીમ નદીની જળ સપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી છે। 15થી વધુ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ઓલપાડ તાલુકામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। પાણીની આવક થતાં પ્રશાસન એલર્ટ મોડ પર છે। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને નદી નાળા તેમજ જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અંકલેશ્વર તાલુકામાંથી પસાર થઈને આવતી સુરત જિલ્લામાં આવતી આ કીમ નદી છે, જ્યાં આ માંગરોળના મોટા બોરસરા નજીક જે લો લેવલ બ્રિજ આવ્યો હતો તે તો પ્રથમ વરસાદમાં જ ડૂબી ગયો હતો। ત્યારબાદ વધુ પાણીની આવક થતા હાલ આજે હાઈ બેરલ બ્રિજ છે તેની સમતરમાં પાણી વહી રહ્યું છે અને તેને જ લઈને હવે કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે રીતે કીમ નદી છે એ 3 તાલુકા માટે આશીર્વાદ સમાન છે। ઓલપાડ, માંગરોળ અને હાસોદ તાલુકા માટે જીવાદોરી સમાન છે। ખેડૂતો પણ સિંચાઈ માટે તેમજ માછીમારો તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ આ કીમ નદીના પાણીનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે હાલ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને જે પાણીની જળ સપાટી વધી રહી છે તેને જ લઈને એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવી છે। ત્યારે હાલ જે રીતે તંત્ર એલર્ટ થયું છે ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે હાલ કીમ નદીની જળ સપાટી વધતા નદી કાંઠાના વિસ્તારો આવેલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવી રહ્યું છે અને તમામ રીતે જે તંત્ર છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત।